Good afternoon, dear students. Okay, now our next topic, that is analog and digital data transmission. Okay, હવે આપણે જોવાનું છે એનાલોગ અને ડિજિટલ ડેટા ટ્રાન્સમિશન, રાઈટ. હવે શું છે એમાં, એનાલોગ એન્ડ ડિજિટલ આર કરસ્પોન્ડ ટુ કન્ટિન્યુઅસ એન્ડ ડિસ્ક્રીટ. ઓકે, એટલે એનાલોગ છે ને કન્ટિન્યુઅસ હોય, રાઈટ. આપણે જોયું હતું સાઇન વેવ હતા, રાઈટ. આ રીતના વેવ હતા એના. ઓકે, આ રીતે વેવ હતા એના, રાઈટ. અને ડિસ્ક્રીટ મીન્સ ડિજિટલમાં કેવી રીતના હતા, આ રીતે હતા. ઓકે ઓકે, તો આ થયું તમારું એનાલોગ એન્ડ ડિજિટલ signals. Okay, now there are three contexts in this topic. First one is data, second is signals, and third is transmission. Okay, so first of all, what is data? Obviously you know data is one kind of information about anything, right? So it is an entities that convey meaning, એનો કોઈક meaning થતું હોય, right? Or information, right? So that is called data. Then signals. Signals are electromagnetic wave, right? It is electric or electromagnetic representation of data. Okay, તો એને signal કહેવાય. Then transmission. What is transmission? It is communication of data by the propagation and processing of signal. Transmission means તમારું એક યુઝર પાસેથી બીજા યુઝર પાસે તમારે ડેટા ટ્રાન્સમિટ કરવાના હોય, સો આપણે કેવી રીતે ટ્રાન્સમિશન કરી શકીએ. આ અને સેન્ડ કરશે ડેટા, રાઈટ. ને આ એને પાછું અહીંયા તમે સેન્ડ ડેટા કરશે ને અહીંયા તમને એકનોલેજમેન્ટ આપશે, રાઈટ. ઓકે, નાવ એનાલોગ ડેટા ટેક ઓન કન્ટિન્યુઅસ વેલ્યુ ઇન સેમ ઇન્ટરવલ. ઓકે, હવે એના એક્ઝામ્પલ શું છે, એનાલોગ ડેટા માટે એક્ઝામ્પલ શું છે કે વોઇસ એન્ડ વિડીયો. તમે જો વોઇસ બોલો છો તો તમારો આ રીતે કન્ટિન્યુઅસ વેવ તમારા થયા કરશે, રાઈટ. સમ ઇન્ટરવલ, આમાં ઇન્ટરવલ બહુ રેરલી ઓછું પડે, રાઈટ. ત્યારે પહેલાં ડિજિટલની અંદર શું છે કે તમારે 0101 આવે. મેં તમને કીધું હતું 0 મીન્સ નીચે ને 1 મીન્સ ઉપર, રાઈટ. સો ડેટ ઇઝ કોલ્ડ ડિજિટલ. ઓકે, સો એનાલોગના તમારા એક્ઝામ્પલ શું છે, વોઇસ એન્ડ વિડીયો. ઓકે, એન્ડ ડિજિટલના એક્ઝામ્પલ શું છે, ટેક્સ્ટ એન્ડ ઇન્ટીજર્સ. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ ફ્રીક્વન્સી ડોમેન કન્સેપ્ટ. ઓકે, હવે એ શું છે, ફ્રીક્વન્સી એટલે તમે જોયું હશે કે ફ્રીક્વન્સી કેવી રીતે મેઝર થાય, રાઈટ. ઓકે, signals lies in the frequency range. કેટલી ફ્રીક્વન્સી મીન્સ કેટલી તમારી સ્પીડે કેટલી તમારી ફ્રીક્વન્સી મેઝર થઈને તમારા ડેટા શેર થાય છે, રાઈટ. તો એના માટે ફ્રીક્વન્સી ડોમેન કન્સેપ્ટ મૂક્યો છે, રાઈટ. સો ઇટ્સ એકચ્યુઅલી કમ્પોઝડ ઓફ ઇન્ફાઇનાઇટ sinusoidal signal at different amplitude, frequency and phases. મીન્સ આમાં તમારા કેવા આવે, ફ્રીક્વન્સી મીન્સ આ કેવી રીતે મેઝર થશે, ફ્રીક્વન્સીને આપણે ડિનોટેટ કરીએ બાય લેમ્બડા, રાઈટ. લેમ્બડાથી એને ડિનોટેટ થશે અને જેવું તમારો ડેટા ટ્રાન્સમિટ થશે તો આ કેટલી ફ્રીક્વન્સી તમારી આવશે તે તમને મેઝર થાય, રાઈટ. ફ્રીક્વન્સી એટલે કેટલી ઝડપે તમે એને મોકલી શકો છો. ઓકે, તો આ થયું તમારું ફ્રીક્વન્સી ડોમેન કન્સેપ્ટ. એ તો ખાલી સિમ્પલ એ જ છે ને. બીજું શું છે કે ફ્રીક્વન્સી એની રેન્જ, કે અ સિગ્નલ લાઇન ધ ફ્રીક્વન્સી રેન્જ, રાઈટ. તો આપણે જોઈએ તો એ કયા ફોર્મમાં હોય, સાઇનોસોઇડલ સિગ્નલમાં. મીન્સ કેવી રીતે કે ફુરિયર સિરીઝ, તમે લોકો ભણ્યા હશે ફુરિયર સિરીઝ શું છે, રાઈટ. ફુરિયર સિરીઝ મેથ્સની અંદર આવી ગયેલું હતું. તો એમાં કેવી રીતે ફ્રીક્વન્સી મેઝર કરે છે તે છે, રાઈટ. એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ કેન બી મેડ અપ ઓફ મેની ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કેવી રીતે બને છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલનો યુઝથી. ઓકે, એટલે એ વન ટાઈપ ઓફ એ જ આવે. ઓકે, ચલો હવે નેક્સ્ટ એક ટોપિક છે ડિફરન્સ બિટવીન એનાલોગ વર્સિસ ડિજિટલ ટ્રાન્સમિશન. ઓકે, આ જનરલી આપણે એની અંદર પૂછાય છે, એક્ઝામની અંદર પૂછાય છે.
કે એનાલોગ ટ્રાન્સમિશન વર્સિસ ડિજિટલ ટ્રાન્સમિશન. ઓકે, હવે એનાલોગની અંદર પહેલાં એના વેવ બતાવી દેવાના કે આ તમારા થયા વેવ, આ થયું તમારું એક્સ એક્સિસ ને આ વાય એક્સિસ, રાઈટ. અહીંયાથી તમારો વેવ સ્ટાર્ટ થાય ને ધેન અહીંયા તમારું સેન્ટર પોઈન્ટ ને ત્યાંથી તમારું અહીંયા આવી રીતે તમારા વેવ એનાલોગમાં આવશે. એનાલોગ મીન્સ સાઇન વેવ કહેવાય એને, રાઈટ. ત્યારે ડિજિટલની અંદર શું છે કે ડિજિટલ વેવ હોય, મીન્સ કે આ રીતના સ્ક્વેર વેવ, રાઈટ. આ રીતે સ્ક્વેર વેવ હોય. આ બાજુ ટાઈમ ડિરાઈવ કરેલો છે ને આ બાજુ એમ્પ્લિટ્યૂડ. ઓકે, ડિજિટલ મીન્સ અહીંયા નીચે 0 ને ઉપર 1. અહીંયાથી સ્ટાર્ટ થાય તો 0 કહેવાય, ધેન અહીંયા જાય તો 1 કહેવાય, પાછું ડાઉન આવે તો 0. એટલે આ મેઝર આપણું 0 1 0માં મેઝર થશે, રાઈટ. ઓકે, નાવ સેકન્ડ પોઈન્ટ. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ સિગ્નલ વિચ રિપ્રેઝન્ટ ફિઝિકલી મેઝરમેન્ટ. આ સિગ્નલ તમારું કન્ટિન્યુઅસ સિગ્નલ હોય, મેં તમને કીધું તેમ એની બ્રેક એકદમ ઓછી પડે, રાઈટ. ત્યારે આમાં શું છે કે ડિસ્ક્રીટ ટાઈમ વચ્ચે અહીંયા જો બ્રેક પડી છે, રાઈટ. ડિસ્ક્રીટ ટાઈમ 0 1 0 1 0 1 એવી રીતે તમારું આવશે. દેટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ જનરેટેડ બાય ડિજિટલ મોડ્યુલેશન. ઓકે, નાવ થર્ડ પોઈન્ટ. યુઝ કન્ટિન્યુઅસ રેન્જ ઓફ વેલ્યુ ટુ રિપ્રેઝન્ટ ઇન્ફોર્મેશન. આમાં શું થશે કે તમારી કન્ટિન્યુઅસ રેન્જ આવશે, રાઈટ. કે કોઈ બી ઇન્ફોર્મેશનને તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો તમારે અહીંયા રેન્જ આવશે, કન્ટિન્યુઅસ રેન્જ. વાય? બિકોઝ આ તમારું વેવ તમારું કન્ટિન્યુટીમાં છે, રાઈટ, એટલા માટે. નાવ નેક્સ્ટ, યુઝિસ ડિસ્ક્રીટ ઓર ડિસકન્ટિન્યુઅસ વેલ્યુ ટુ રિપ્રેઝન્ટ ઇન્ફોર્મેશન. આમાં તમારી ડિસ્ક્રીટ અથવા તો ડિસકન્ટિન્યુઅસ વેલ્યુ રિપ્રેઝન્ટ થશે. વાય? બિકોઝ અહીંયા તમારા વચ્ચે બ્રેક પડે છે. અહીંયા બ્રેક પડ્યો, અહીંયા બ્રેક પડ્યું, રાઈટ. એટલા માટે તમારું ડિસ્ક્રીટ ટાઈમ કહેવાય, ડિસ્ક્રીટ કહેવાય વેલ્યુ, અધરવાઇઝ ડિસકન્ટિન્યુઅસ વેલ્યુ કહેવાશે, રાઈટ. નાવ નેક્સ્ટ વન ઇઝ સ્ટોર્ડ ઇન ફોર્મ ઓફ વેવ સિગ્નલ. આમાં તમારા વેવ સિગ્નલની અંદર ફોર્મ હોય છે. ત્યારે ડિજિટલ ટ્રાન્સમિશનની અંદર શું છે? સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ બાઇનરી બીટ. બાઇનરી બીટની અંદર હોય છે. બાઇનરી બીટ મીન્સ તમારો 0 1. ક્લિયર? ઓકે, નાવ નેક્સ્ટ વન, તમારો ફિફ્થ પોઈન્ટ. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોઝ લાર્જ પાવર. હવે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આપણે જે એનાલોગ અને ડિજિટલ જે આપણે જોઈએ તો આમાં લાર્જ પાવર તમારો જાય. ઓકે, પાવર તમને વધારે લાર્જ જોઈએ, રાઈટ. ત્યારે ડિજિટલની અંદર શું છે કે નિગ્લિજિબલ પાવર. ઓકે, બિકોઝ એ બ્રેક થઈને આવે એટલા માટે, ને આ તમારું કન્ટિન્યુટીમાં આવે, દેટ્સ વાય, રાઈટ. નંબર 6, કેન બી યુઝ ઇન એનાલોગ ડિવાઇસ ઓનલી. આમાં તમારું એનાલોગ ડિવાઇસ જ યુઝ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ ઓડિયો એન્ડ વિડીયો ટ્રાન્સમિશન, રાઈટ. ને આમાં શું છે? બેસ્ટ સ્ટુડેન્ટ ફોર કોમ્પ્યુટિંગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આમાં તમારે કમ્પલસરી યુ હેવ ટુ યુઝ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, રાઈટ. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ચેનલ કેપેસિટી. સો વોટ ઇઝ ચેનલ કેપેસિટી? હવે આ ટોપિક શું કામ આપણે યુઝ કરવામાં આવીએ? પહેલાં તો ચેનલ શું છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ચેનલ, ને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપેસિટી. ઓકે, તો એ આપણે જોવાનું છે. ચલો, ચેનલ શું છે કે ધ મેક્સિમમ રેટ એટ વિચ ડેટા કેન બી ટ્રાન્સમિટેડ ઓવર given communication path or channel under given condition. મીન્સ વોટ? કે તમને જે ડેટા તમારા ટ્રાન્સમિટ થયા છે એનો મેક્સિમમ રેટ, રાઈટ, એનો મેક્સિમમ રેટ એ કેટલો હોય, એ કેવી રીતે રિફર થાય, રાઈટ. તો એના માટે ચેનલ કેપેસિટી આવે, રાઈટ. ઓકે, હવે કેપેસિટીનો મિનિંગ શું? કેપેસિટી શું છે? ચેનલ મીન્સ તમારી મેક્સિમમ રેટ ડેટા હોય, ડેટા ટ્રાન્સમિટ થયેલા હોય, રાઈટ. તો એ કેટલી રેટ પર તમારા ટ્રાન્સમિટ થાય એના માટે તમારું ચેનલ વર્ડનો મિનિંગ આ છે કે ધ મેક્સિમમ રેટ એટ વિચ ડેટા કેન બી ટ્રાન્સમિટેડ ઓવર અ ગિવન કોમ્યુનિકેશન પાથ. જે તમારે જેની વચ્ચે ડેટા કોમ્યુનિકેશન કરવા છે, જે પાથ છે એનામાં તમારો
જેટલો ડેટા રેટ મેક્સિમમ આવે તે તમારું થયું ચેનલ કેપેસિટી, રાઈટ. હવે કેપેસિટીનો મીનિંગ શું થશે કે એક ચેનલ છે, ઇટ ઇઝ અ થિયોરિટિકલ અપર લિમિટ ટુ ધ બીટ રેટ ઓવર અ ગિવન ચેનલ, રાઈટ, ધેટ વિલ રિઝલ્ટ ઇન નિગ્લિજિબલ એરર. કેપેસિટી એટલે એક તમારી એક લિમિટ આવે, રાઈટ, કે થિયોરિટિકલ અપર લિમિટ ટુ ધ બીટ રેટ ઓવર અ ગિવન ચેનલ. ઓકે, એ વન ટાઈપ ઓફ તમારી રિઝલ્ટની અંદર નિગ્લિજિબલ એરર આવે, રાઈટ. ઓકે, નાવ ચેનલ કેપેસિટી શામાં મેઝર થાય? ઇટ ઇઝ મેઝર્ડ ઇન ધ બીટ્સ સેકન્ડ, બીટ પર સેકન્ડ. ઓકે, આ એનો યુનિટ થયો. ઓકે, નાવ there are 4 parameters in channel capacity. First one is data rate, second is bandwidth, okay, third છે પછી હું તમને બતાવું noise, then error rate. ઓકે, ચલો ફર્સ્ટ વન ઇઝ ડેટા રેટ. તો ડેટા રેટ આપણે જોયું કે કેટલી ડેટા રેટ પર તમારું જાય છે એ તમારું એટલે મીન્સ ડેટા કેટલી રેટ પર તમારા મૂવ થાય છે એના માટે. ઓકે, તો ધીસ ઇઝ ધ રેટ. ડેટા રેટ શું છે કે એક વન ટાઈપ ઓફ રેટ છે, તમારું મેઝર કરશે. એ શામાં મેઝર કરશે? બીટ પર સેકન્ડ, રાઈટ. BPS મીન્સ અને BPS મીન્સ બીટ પર સેકન્ડ. ઓકે, બીટ પર સેકન્ડ એ તમારું મેઝર થશે, એનો યુનિટ છે. એટ વિચ ડેટા કેન બી કોમ્યુનિકેટેડ. ઓકે, જે તમારું કોમ્યુનિકેટ થાય છે ડેટા તે શામાં મેઝર થાય છે? BPS મીન્સ beat per second. Okay, now second one is bandwidth. Bandwidth શું છે કે it is a capacity of a wired or wireless, okay, network communication linked to transmit the maximum amount of data from one point to another point over a computer network expressed in cycle per second. એનો યુનિટ શું છે? સાયકલ પર સેકન્ડ ઓર હર્ટ્સ. ઓકે, હવે બેન્ડવિડ્થ શું છે કે એ તમારી વાયર અથવા તો વાયરલેસ નેટવર્ક. દેર આર 2 ટાઈપ્સ ઓફ નેટવર્ક, વાયર્ડ નેટવર્ક એન્ડ સેકન્ડ ઇઝ વાયરલેસ નેટવર્ક. ઓકે, આ બે ટાઈપમાં આપણે કોમ્યુનિકેશન. વાયર મીન્સ તમારું વાયર ફિઝિકલી એને એટેચ કરેલું હોય વાયરથી, રાઈટ, ને વાયરલેસ મીન્સ તમારા બ્લૂટૂથ છે જેનેમાં વાયરની જરૂર પડે નહીં, દેટ ઇઝ કોલ્ડ વાયરલેસ નેટવર્ક, રાઈટ. તો હવે એ બેન્ડવિડ્થ શું છે કે તમારું એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી તમારે જે ટ્રાન્સમિટ થાય, ઓકે, તેની જે લિંક હોય તો એ તમારું થયું એક લિંક હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારા ડેટા ટ્રાન્સફર કરવા માટે આ બેન્ડવિડ્થ એક કેપેસિટી બતાવે, રાઈટ. કેપેસિટી તમને ખબર પડે કે તમારે કેટલા કેપેસિટીના ડેટા મોકલવાના છે, રાઈટ. તો એના માટે તમારે બેન્ડવિડ્થ ટર્મનો યુઝ થશે, રાઈટ, ને એનો યુનિટ શું છે? સાયકલ પર સેકન્ડ ઓર હર્ટ્સ. ઓકે, ક્લિયર? ઓકે, નાવ થર્ડ વન, નોઇઝ. હવે નોઇઝ શું છે? ડિસરપ્શન ધેટ ઇન્ટરફરન્સ વિથ ધ ટ્રાન્સમિશન. ડિસરપ્શન ધેટ ઇન્ટરફરન્સ વિથ ધ ટ્રાન્સમિશન. નોઇઝ એટલે શું? વન ટાઈપ ઓફ એરર. ડિસરપ્શન મીન્સ વોટ? કે તમારી કંઈક કોમ્યુનિકેશન કરતાં કંઈક તમને એરર આવી, રાઈટ, કંઈક નોઇઝ આવ્યું, રાઈટ. તો એ તમારું આ ટર્મ તમારી ચેનલ ઓબ્વિયસલી કંઈ બી વસ્તુ ટ્રાન્સમિટ થતું હોય, ઓકે, તો વચ્ચે કંઈ ડિસ્ટર્બન્સ આવે, રાઈટ. તો સેમ હિયર અહીંયા થર્ડ ટર્મ નોઇઝ છે. આ તમારા છે ને 4 પેરામીટર છે કે ચેનલ કેપેસિટીમાં શું મેઝર થાય, શું કરી શકાય અને શું આવે, રાઈટ. તો એ થયું તમારું નોઇઝ, કે તમે કંઈક બી ટ્રાન્સમિશન કરો ત્યારે તમારું અહીંયા નોઇઝ આવવાની શક્યતા રહે, રાઈટ. નાવ ફોર્થ વન ઇઝ એરર રેટ. એરર રેટ શું છે કે ઇઝ ધ રેટ એટ વિચ એરર અકર વેન એન એરર ઇઝ ધ રિસેપ્શન ઓફ A1 વેન અ 0 વોઝ ટ્રાન્સમિટેડ. હવે આનો મિનિંગ શું થાય કે જ્યારે તમારી એરર અકર થાય, બરાબર, તો એ એરર કેવી રીતે તમને ખબર પડે કે જ્યારે તમારું 1 ટ્રાન્સમિટ થતું, જ્યારે 1 એરર આવી, રાઈટ, તો 0 તમારું ટ્રાન્સમિટ થતું હોય. ઓકે, 0 ને 1 એટલે આ તમારું બાઇનરીમાં મેઝર કર્યું છે. ઓકે, જો રિસેપ્શન ઓફ 1, જ્યારે એરર 1 આવે તેનો મિનિંગ શું કે જ્યારે
ઝીરો વોઝ ટ્રાન્સમિટેડ ત્યારે ઝીરો ટ્રાન્સમિટ થતું હતું અને જ્યારે તમારું ઝીરો આવ્યું ત્યારે શું છે 1 વોઝ ટ્રાન્સમિટેડ. ઓકે, તો આ થયું તમારું એરર રેટ, એ આવી રીતે મેઝર થશે. ક્લિયર? ઓકે, નાવ આની અંદર એક ટોપિક છે શેનન એન્ડ નિક્વિસ્ટ કેપેસિટી ફોર્મ્યુલા. આનો સમ પણ છે. સો વી વિલ સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિડીયો. ઓકે, થેન્ક યુ.